પાદરા હકની વાત સંગઠન દ્વારા મામલતદારને સરકારી અનાજના જથ્થાને લઈને જે મોટું કૌભાંડ આચરવામાં આવ્યું તેને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। પાદરા ખાતે સરકારી અનાજના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો। કરજણ તાલુકામાંથી મોટી માત્રામાં સરકારી અનાજ સગેવગે કરવામાં આવી રહ્યું હોય સરકારી અનાજનો જે જથ્થો છે તે પોલીસે ઝડપી પાડ્યો હતો, જેમાં ઘઉં, ચોખા અને ચણા સહિતની જે બોરીઓ છે સરકારી અનાજની તે મળી આવી હતી। અને આટલું મોટું સરકારી અનાજનું જે કૌભાંડ સામે આવ્યું હોય ત્યારે પાદરા હકની વાત સંગઠન જેઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જે ગોડાઉન છે ત્યાંનો માલ છે, એવી રીતના પેપર કટિંગ પણ છે, તમે સમાચાર તો જોયા જ હશે સાહેબ। અને આ જ વસ્તુની રજૂઆત છે ને હકની વાત અમારા દ્વારા 17 તારીખે તમારી કચેરી પુરવઠા વિભાગ અધિકારીને કરવામાં આવી હતી। તો આ અધિકારીએ જો કંઈ કામગીરી કરી હોય, તપાસ કરી હોય સાહેબ છે, અને આવેદનની અંદર છે ને એની પહેલા પણ જે અરજીઓ કરેલી છે ને એ અમે અટેચ કરેલી છે, બરાબર। આ હકની વાત સંગઠન દ્વારા તમને આ આવેદન સમજો, કમ્પ્લેન્ટ સમજો, બરાબર, પણ અધિકારી દ્વારા કોઈ પણ સચોટ કામગીરી થતી નહીં એ વસ્તુ સાબિતી કરી આપે છે કે આ કૌભાંડ પકડાયું સાહેબ। જે ગોડાઉન છે ત્યાંનો માલ છે, એવી રીતના પેપર કટિંગ પણ છે, તમે સમાચાર તો જોયા જ હશે સાહેબ। અને આ જ વસ્તુની રજૂઆત છે ને હકની વાત અમારા દ્વારા 17 તારીખે તમારી કચેરી પુરવઠા વિભાગ અધિકારીને કરવામાં આવી હતી। તો આ અધિકારીએ જો કંઈ કામગીરી કરી હોય, તપાસ કરી હોય સાહેબ છે, અને આવેદનની અંદર છે ને એની પહેલા પણ જે અરજીઓ કરેલી છે ને એ અમે અટેચ કરેલી છે, બરાબર। આ હકની વાત સંગઠન દ્વારા તમને આ આવેદન સમજો, કમ્પ્લેન્ટ સમજો, બરાબર, પણ અધિકારી દ્વારા કોઈ પણ સચોટ કામગીરી થતી નહીં એ વસ્તુ સાબિતી કરી આપે છે કે આ કૌભાંડ પકડાયું સાહેબ।